અલી ભોંડી તને કેટલી વખત ના પાડી કે દવા ના કરીશ તું. અલા પડો ગરવા દો ને, માથું દુખતું તું આખી રાત ઊંઘ નહીં આવી. પણ મેં તને સમજાવી હતી કે 1 થી 1000 સુધી ગણીશ એટલે ઊંઘ આવી જશે તને. એટલે ગણ્યા મેં 500 સુધી તો ગણ્યા હે ને 500 સુધી ગણતી હતી ને તે મને બગા હાવા મંડ્યા. તે મેં ચા બનાવીને પીધી ને તારે મેં 1000 પૂરા કર્યા. પારુલ, આજ હું તને 3 સવાલ પૂછીશ. જો ત્રણે ત્રણના સાચા જવાબ આપી દે ને તું તો આજ હાજે હું તને બહાર ખાવા લઈ જઈશ. હા તો પૂછો પૂછો. પાક્કું ને? હા પાક્કું પાક્કું. તો મારો પહેલો સવાલ છે કે હોમાંથી 1 કોષો થાય તો કેટલા વધે? 2 મેડા આવડી ગયું ને? હા બીજો પૂછો હેડા. મારો બીજો સવાલ છે 99 માં 1 ઉમેરીએ તો કેટલા થાય? 199. બીજો આવડી ગયો ને? મને ખબર છે, મને બધા આવડશે. હવે ત્રીજો પૂછો હેડા. મારો ત્રીજો સવાલ છે 90 માંથી 1 ઓછો કરીએ તો કેટલા વધે? 99. જો જોઈ ને મને બધા આવડી ગયા ને, હવે તમારે મને બહાર ખાવા લઈ જવાની છે હેડો. ની ડોબી તને ખબર પડે કે નહીં? હા તો જો દો ને બધા. મારું મગજ ફેરવી નાખે તું. પારુલ, હું બજાર જઉં, તે મંગાવવાનું તાર? હા તો એક કામ કરો, 1 કિલો પોટેટો લેતા આવજો. હટ, દર વખતે તું કે ઈ લાવવાનું, આ વખતે તો હું કહું ઈ જ લાવવાનું. હા તો શું લાવશો કો? 1 કિલો બટેકા લઈને આવીશું. ત્યારે મારે હે જો ભાવેશ, પરમ દિવસે હે ને પ્રોપર્ટીના ભાગ પાડે ને એટલે તમે હે ને પેલા કઈ બોલતા નહીં, ચૂપચાપ બેહી રહેજો. સમ તમારા ભાઈઓના અને તમારા ભાભીઓના મનમાં શું ચાલે છે અને એમના મનમાં શું પાપ છે એ ખબર પડે. કારણ કે હું કહું ને કે તમારા ભાઈઓ અને તમારા ભાભીઓ આવા છે એટલે તમને તો પછી એવું લાગે કે મારા ભાઈઓ અને ભાભીઓને આવું બોલે છે રહી. અને પછી આ બધું પૂરું થાય ને પછી મોઢામાં મગ ભર્યા હોય ને એ બેહી ના રહેતા પાછા. શું બોલવાનું મારે? કંઈક બોલજો પાછા, એવું કહેજો કે હે ને કે આ ગામમાં ઘર હે જે હારું રહેવાનું, આપણે રહેવાનું ઘર નહીં આપણે ઉતરીએ હા ઈ મારે લેવાનું એવું બોલજો પાછા. અને ખેતર્યું ને ઈ ટેંબા વાળું માંગજો પાછા. આપણે ચા ખેતી કરવા જવું, ટેંબા વાળું ગમે તે આવે, શું ફરક પડે એમાં? જો હે ને ઈ બીજા રહે ને ખેતર એમાં નકરું પાણી ભરી રહે, આ એટલે નાનો નાનો કરીને બધું ભટકાડી દેશે તાણે. શું ફરક પડે પણ ભાઈના ભાગમાં સારું જાય તો એમાં. જો હે ને મને ખબર હે કે તમે હે ને આવું જ કરશો એટલે જ મારે તમને કહેવું હતું. અને એટલા બધા વચ્ચે મારે તો કઈ બોલાય નહીં એટલે હે ને તમે હરખી રીતે બોલજો પાછા આવું બધું લેવાનું હે. અલી મોટી 5 પછી આગા પાછા થઈ જાય, કોઈ ખારું ઈના ભાગમાં જાય, કારણ કે મને નાની મોટો તો એમને જ કર્યો ને. જો હે ને મને ખબર જ હતી તમે આવું કરો એટલે જ મેં તમને પહેલાથી કીધું છે. અને આ બધું પૂરું થઈ જાય ને એટલે હે ને મમ્મીને કોણ રાખશે એનું નક્કી કરવાનું. તમારે એવું કહેવાનું કે હું નહીં રાખું એવું. ચમ નાનો કરીને એવું કહેશે તું નાનો હે લઈ જા મમ્મીને. હા પણ મમ્મી હેતીમાં રાખવા હોય તો એમાં શું વાંધો પડે? ના હું નહીં રાખવાની. ઓલે શું કહેવાય 2,000 રૂપિયા થતા હોય ને મહિને તો આપણે 3,000 રૂપિયા આપી દેશું, પણ હું મમ્મી નહીં રાખવાની. પણ મારી મમ્મી હે તો રાખવી તો પડે કે નહીં? ત્રણ ભાઈના ભાગમાં કદાચ એવું નક્કી કરે 4-4 મહિને રાખવાની તો રાખવી તો પડે કે નહીં? ના હું નહીં રાખવાની. ઈરે સ્વામિનારાયણ નો ધર્મ પાડે તમને ખબર હે ને, પછી મારે બધું એમનું જુદું કરવું પડે. અને પછી ક્યાંક જવાનું હોય એટલે મારે એમનું બનીને જવાનું ને, પણ મારે તો ક્યાંય જવાય જ નહીં એમને મૂકીને. આયા હે મોટા એની ભોંડી પણ માં હે આપડી. તો શું થઈ ગયું? બધાના ભાગમાં આવે મમ્મીને રાખવાનું, કે એવું ના હોય કે આપણે 4 મહિના આવે તો હું ઈ જ કહું 4 મહિના આપણા મમ્મીના ભાગમાં રાખવાનું થાય રાખવા પડે. ના હું નહીં રાખવાની, હું તમને કહી દઉં. જો મારે કીટી પાર્ટીમાં જવું હોય કે ચેક બીજે જવું હોય તો મારે શું કરવાનું? એમને લઈ લઈને જવાના હંગા? અલી મમ્મી હે માં શબ્દમાં ખબર પડે. તું પ્રોપર્ટી નું કદાચ કેમ તો હું કદાચ આગુ પાછું કરી લઉં. માં વિશે શું આગુ પાછું કરું? પણ તમે 5,000 રૂપિયા વધના આપી દેજો. લો હું તમને એવું કહું બસ. ની ભોંડી 5,000 રૂપિયા ને માને તું હરખા તોલે તને સમજણ પડે કે નહીં? અલા એવું જોઈએ વડો તમે હે ને તમારી રીતે કરી લેજો. તમે કહી દેજો કે હું નહીં રાખવાનો, તમારે એટલું કહેવાનું છે. અને હું તમને કહી દઉં સેલીવાનું, તમે અહીંયા જઈને એવું નહીં કહેતા હું રાખવાનું હોય ને તો હું નહીં રાખું. જો ભોંડી તું મને કાયમ હુડી વચ્ચે ઉપારી કરીને મિલે. મારી માં મારી સામું જોશે તો મારે કેવી રીતે એની આમો આંખ કેવી રીતે મિલાવવાની? ભોંડી સમજતી નહીં. એ તમારે જે રીતે કરવું એ રીતે કરજો. તમારા ભાઈઓ અને ભાભીઓ તમારે જે કરવું એ કરજો, પણ હે ને અહીંયા ના લાવતા ને હું નહીં રાખવાની. હે ભગવાન. પારલ તું તાર પિયર જઈને રહેતી હશે તો તાર મમ્મી પપ્પા તો બહુ ખુશ થતા હશે નહીં? હા તો વળી ખુશ તો થાય જ ને. આ તો કોક દાડો રહેતી હોય તો અહીંયા વધારે 5-10 દાડા અમને ખુશ થવાનો મોકો હાલ. કાયમ અહીં પડી રહે, જઈને એક દાડામાં પાછી, જઈને એક દાડામાં પાછી. અહીંયા રે મજા આવે અમને, અહીંયા શાંતિ મળે. હેલા તમે કોઈ દિવસ વિચાર્યું છે કે મારા લગ્ન તમારા હંગાત ના થયા હોય અને બીજા કોઈ હંગાત થયા હોત તો? મેં કોઈ દિવસ કોઈનું ખરાબ વિચાર્યું જ નહીં. બૂચ મરે જતી ના તો. આલો ખાઈ લો. તમારે એક ડ્રેસ લાવવાનો હતો ને એ ભૂલી જાય, એમ નહીં કે આપણે લેતા જોઈએ.
એ મારા બાપા કંટાળીને આવ્યો આખા દાડાનો, તું ખાઈ લેવા દે મને શાંતિથી. આ તે ખાઈ લો ને, મેં ક્યાં તમને ના પાડી છે? તું આખો દાડો બકવાસ કરે યાર, ખાવા દેતી નહીં શાંતિથી. આજ કરિયાણું લાવવાનું હતું, તમે કશું ના લાયા. શાકભાજી ને બધું. પણ મેં દુકાન વધારી ત્યાં સુધી કરિયાણા વાળો બંધ થઈને જતો રહેતો યાર ઘરે. તો યાદ કરીને તમે લઈ ના લેવાય વહેલા. હું ખાવા બેઠો, હું ખાવા દઈશ શાંતિ તું મને. હા તો ખાઈ લો, હું તમને થોડી ના પાડું. બોલ બોલ કરે નકરું. આજ કામવાળી નહીં હોય, બધું કામ પડ્યું છે. કચરા પોતા કપડા ને વાસણ ને બધું. એટલે મારા બાપ માણસ કંટાળીને દુકાને ઘરે આવ્યો હોય, શાંતિ ખાવા તો દો યાર. શું નકરા યાર બોલ બોલ કરો યાર તમે બધા યાર. હું ના પાડું તમને, ખાવાનું કરો ને તમ તાર ખાઈ લો તમ તાર. પણ બોલ બોલ કરે હે, ખાવા જો હું બોલે હે, શું કરવાનું? આમ કોરિયો તો અંદર શાંતિથી ઉતરવો જોઈએ કે નહીં? ખાઈ લો. તમારા મમ્મી એ આખો દિવસ બોલ 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 કરતા હોય, બધું અમારે સાંભળવાનું કરે રહી. તમારે તો જતું રહેવાનું. એ ભગવાન, મારે નહીં ખાવું. પેલા હે ને હું તારો કરિયાણા તા જાઉં, કરિયાણા વાળાની દુકાન ખોલાવડાવું ને અહીં કરિયાણું લેતો આવું. પછી હે ને તારો ડ્રેસ વાળા તા જાઉં. તારો ડ્રેસ થઈ ગયો ને તો લઈ આવું, ને તો ઉભા ઉભા સીવડાવડાવું ને પાછો લઈને આવું રાતે. અને તારી મારી મમ્મીને કહી દઉં વૃદ્ધાશ્રમમાં જતા રહો, અને તું હે ને શાંતિ તારું કામ હું બધું પતાવીને પછી રાતે નિરાતે આવું પછી ખાઈશ. હો હું છે તમને એવું બધું પણ બોલવાનું જ બંધ કરતી નહીં તું. આ માંડ કંટાળીને એક તો માણસ ઘરે આવ્યો હોય ને તું નકરું લોહી પીવે લ્યો. તો ચાણે મારે કહેવાનું તમને, તમે તો હવારથી જતા રહો, હાજે આવો પાછા. તો પછી તારી વાત હું સાંભળવા માટે થઈ કે રજા ના પાડું કઈ દુકાને કામ ધંધો કરવો કે નહીં કે તો ન ખાધા ભેરા થઈ ને કે શું ખાશો? આઈન ખાઈને હુઈ જાઓ. એ મારા કઈ સાંભળતા નહીં મારું કશું. એ તારા ત્રાસમાં તારો બકવાસ સાંભળવો ના પડે ને એટલે જ હું મોડા સુધી દુકાને રહું. આવું કોઈ કરતું હોય? આવું પણ ખાવા દેતી નહીં શાંતિ. તારા બાપને મેં ફોન કર્યો ને કે તમારી છોડી મને હેરાન કરે છે, તો મને શું કે ખબર હે કે બેટા તારું તો તું વિચારે હે, પણ મારું તો વિચાર કે એની માં મારી જોડે છે. મારી માને એવું કહેવાનું તમારે બધા. હું નહીં કહેતો, તારા બાપાએ કીધું મને કે તું ઈચ્છા જેટલું ઝેલે હે ને એનાથી 4 ગણું એની માં મને ત્રાસ આપે છે. મેં કીધું હેડો આપણે બે જતા રહે છે બહાર. બહાર જવાની વાત કરો પણ તમે સાંભળવાની વાત નહીં કરતા. ખારું ભાઈ ડબલ કરી નાખીશ. રજા પાડી દેશે એક દુકાન થી. તું હેને રજા દાડે મારે જેટલું કેવું હોય ને એટલું કહેજે. આ તાર ખાવા દો, ખાઈ લો. રજા દિવસે મને બધું હવે કરી ના આપજો. બોલતી હું. નહીં બોલવું હવે. રજા દિવસે મને બધું કરી આપજો. ખાઈ લો. બોલતી નહીં, શાંતિ ખાવાય દેતા નહીં. હેલા હા બોલ. તમે સ્કૂલમાં ગણિત નહીં ભણે? ભણ્યો હું ને. તો તમે મારી કિંમત કેમ નહીં કરતા? એમાં એવું છે ને કે હું ગણિતમાં નપાસ થતો હતો ને એટલે જ મેં ભણવાનું છોડી દીધું. ભાવેશ કઈ વિચારો હો તો હરખી રીતે પગ દબાવવાનું કરો ને. ભાવેશ હા બોલ. માની લો કે મેં તમને 5000 રૂપિયા ઉસીને આપ્યા. મેં ચાણે લીધા પણ માની તો લો. પણ શું કરવા માની લઉં? પણ માનવામાં શું જાય તમારું? હે ભગવાન, હારું હે મેં તારી જોડે 5000 ઉસીના લીધા. હા તો એ 5000 મને પાછા જાણે આપશો. મને ખબર જ ચીટર. અરે રહેવા દે ને પારુલ, હું કરી નાખું. તું જા આરામ કર. હા અરે પારુલ આ તું શું કરે? લાય હું કરી દઉં. તું શાંતિ બે તાર મોબાઈલ જો. હા લાય પારુલ હું તને શાક સુધાર દઉં. હવે તમે સુધરી જાઓ ને તોય બહુ હે. તમે એમ કહો ને કે તમારું શું હે તમારે મને કહો. આ તો કઈ નહીં પણ 2 દિવસ પછી અમારે હે ને ભાઈબંધો ને એકલા ફરવા જવાનું. આઈ જેન પોઈન્ટ ઉપર ખબર જ હતી તમારી કે તમારે કઈ ગરજ લાગે હે એટલે જ તમે આવો કડીએ વળીએ. કડીએ વળી એમાં શું છે બેટા? ત્યાં આજ સુધી મને કઈ નાય નહીં પાડી. તું એટલી હારી છે ને. હું તમને જવા દેવાની નહીં. તમારે જે કરવું હોય એ કરી લેજો. પટાવાના ધંધા. પણ 2 વર્ષથી અમે ભાઈબંધો જઈ એકલા ફરવા નહીં ગયા. જ્યાં જઈએ તમને હંગાત લઈ જઈએ. એક વખત તો ફરવા જવા દે તું મને. હા તે બૈરાન તો હંગાત જ હોય ને. ક્યાં હોય બૈરા તાણે? બૈરા પણ એકલા છોકરા જતા હોય તમારે એમ શું કરવું અહીંયા? ના પાડીને તમને નહીં જવાનું. હું તમને જવા દેવાની નહીં ગમે એ થાય. અરે મારા બાપ. એટલે આવા પટાવાના ધંધા નહીં કરવાના. અરે હું તને પટાવતો નહીં બકા. મેં તને ઘરકામની કોઈ દિવસ ના પાડી છે આજ સુધી. આવી તા છે તે કામ કરાવ્યું તમે મને. આઈ છે મોટા. ના તમને કીધું ને નહીં જવાનું લે નહીં જવાનું. એકવાર ના પાડી એટલે પૂરું. પેલા હે ને મારા બાપા ના પાડતા હતા કે તું નાનો હો હજી. હવે તું ના પાડે. હા તો ના જ પાડે ને. પૈણ્યા પછી તો બૈરા હંગાત જ હોય.
પણ લઈ તો જ્યાં અત્યાર સુધી નકરા જાજા જ કરે બૈરા હંગાત. હવે એક વખત તો એકલા એકલા જવા દે. નહીં જવાનું, એકલાને કોઈ દિવસ ક્યાંય જવાનું નહીં. એ મારા તમને હંગાત લઈ જઈએ એટલે શું થાય ભાઈ, ખાવાની ને બાવાની બધી જફા થાય એટલે હું અમે એકલા એકલા જઈએ તો પૈણવું નતું ને, જફા થાય તો એકલાને જ રહેવાય. અરે મારા બાપ, જવા દે ને બકા, આવ શું કરે તું? નથી જવાનું કીધું ને, હું છેલ્લી વાર કહી દઉં તમને જવાનું નહીં. પૂરું. પારુલ, તારે શોપિંગ કરવા નતું જવાનું? હા જવાનું હતું ને. લે બકા, આ 1000 રૂપિયા થઈ રહેશે ને? હા થઈ રહેશે. અને તું પેલું પાર્લર જવાનું કહેતી હતી તો? અને હા અમારે પાર્લરે જવાનું છે. લે બીજા 500. હવે અને અમારે ચાંદીની પાયલ લાવવાની હતી. લે બીજા 1000 રૂપિયા. હવે તો રાજી ને? હા હવે રાજી. હવે હું જાઉં ફરવા ભાઈબંધો ભેગો? હા જાઓ, પણ હે ને છેલ્લી વખત નું, પછી નહીં જવા દઉં, યાદ રાખજો. આ છેલ્લી વખત. હવે નહીં જવાનું. હેલો, હું તમને એક વાત કહું? બોલ. પણ એક શરત, એ વાત તમારે કોઈને કહેવાની નહીં. બોલ ને બાપા, આમે તારી વાત કોઈને કહેવા જેવી હોતી જ નહીં. જો મિત્રો, આની બુદ્ધિ કેટલી છે. પારુલ, આ શું છે બધું? ફૂલ વાયેલા હે. ફૂલ નહીં, તારો બાપ રાયડો છે. આમ જોલા, આ તમાર સંબંધી આરામ કરે. વાહ સાલે સાહેબ, તમાર તો બહુ જલસા હો. આમ જો નલા, આમાં ચી મસ્ત સ્કીમ હે, એક ખરીદો ને એટલે એક ફ્રી હે. પણ પેલા એક ના ખરીદવાના તો પૈસા હોવા જોઈએ કે નહીં? તારો બાપ ઉધાર વાળાના વ્યાજના પૈસા ગણી ગયો. આમ લાવો ને રિમોટ, તમને તો ખબર જ નહીં હોતી કે કઈ ચેનલ ઉપર કયો પ્રોગ્રામ હારો આવે છે. આમ હામ શું જોઈ રહ્યા હો? તમને તો એવું જ લાગતું હશે કે હું બાજવાના બાના ગોતું નહીં. અરે ના બાપા ના, તું બાજવાના બાના નહીં ગોતી, તું ખાસ ખાલી મને ગોતે હે. બાના તો આખા ગામના તારી જોડે પડ્યા હોય. પારુલ, મમ્મીનું નામ લખાવું 4 ધામની જાત્રા માટે, ભેગું ભેગું તારું લખાઈ નાખું? ના બાપા, મારે ક્યાંય જવું નહીં. ચલ, ઈ 4 ધામની જાત્રાએ જાય ને તો મારે ઘરે જ 4 ધામની જાત્રા હે. પારુલ, એક ગ્લાસ પાણી ભરીએ. હું નહીં લેવા જવાની. આમ ડોરા ના કાઢશો, ડોરા કાઢશો એટલે હું કઈ લેવા નહીં જવાની. આખો દિવસ પાડાની જેમ પડ્યા રહો, કઈક કામ ધંધો કરો. કામ ધંધો કરવાથી માણસ મરી ના જાય. મને ખબર છે, કામ ધંધો કરવાથી માણસ મરી ના જાય, પણ હું રિસ્ક શું કરવા લઉં? પારુલ, તમે પુષ્પા 2 જોઈને આયા, કેવું લાગ્યું પિક્ચર? પિક્ચર તો સારું હતું, પણ મારા બેટા ઉલ્લુ બનાવે. કેવી રીતે? અંદર લખેલું પુષ્પા 2, તો પુષ્પા 2 ના હોવો જોઈએ. બીજો તો છે દેખાણ જ નહીં. મારા બાપ. હારું, રોઈશ નહીં. હિમુ, તાર મમ્મી માટે પાણી લીધી? હિમુ, પાણી નહીં, સ્ટિંગ લાવજે, સ્ટિંગ. એ ભગવાન યાર, મારી વાત તો સમજ યાર તું પહેલા. તમારી મરજી પડે ને એમ કરો. એ ભગવાન. પપ્પા, હા બેટા. મમ્મીનો કહેવાનો મતલબ એવો નહીં કે તમારી મરજી પડે ને એમ કરો, પણ એનો કહેવાનો મતલબ એવો છે કે તમારે આમ તાકાત હોય ને તો તમારી મરજી પડે ને એવું કરીને બતાવો. મારી એક વાત નહીં સાંભળતી તું. હવે ખબર પડી ને, જાણે તું મારી વાત નહીં સાંભળતી હોય તાણે મારા ઉપર શું વીતતી હશે. હેમુ, આ તો બહુ જ ખુશ છું. આ તો તાર પપ્પાએ મને ડોલ કીધી. મમ્મી, તને સાંભળવાની ભૂલ થઈ હશે, ડોલ ને ઢોલ કીધું હશે. હેલા 9 વર્ષ ચાલુ થાય તો તમે મને ગિફ્ટ નહીં આપો? શરમ કર, નકરું આખું વરહ માગ જ કરતી હોય. આવું શું કરો, કઈક તો આપો. એ ભગવાન, બોલ શું જોવે તારે? મને કઈક એવી ગિફ્ટ આપો જે 12 મહિના સુધી ચાલે. આખું બંધ રાખ. લે હવે આખું ખોલ. આ શું? કેલેન્ડર. તે તો કીધું કે 12 મહિના સુધી ચાલે એવી ગિફ્ટ આલો. વાપર હવે, મોજ કર. પારુલ, તને હું એક વાત પૂછું? હા પૂછો. તું મારી જોડે વાત કરતા કરતા કાયમ બાજવા ચમ મંડે? અલા પોડાઈમાં મારો વાંક નહીં. તો અમારી જીભ જ એવી છે. તો તમે ક્યાં પાસે પપ્પાઈ નાખી લો? ના ના બાપા, તું પાછી હમણાં કંઈક નવું પાછું બોલીશ ને મારે બાજવાનું થાય. એમાં હું મારો વાંક? ના. શિયાળામાં સ્ત્રીની જિંદગી ચંડ થઈ જાય. પહેલા ઠંડીથી બચવા ગરમ ગરમ ચા બનાવો અને પછી એક ઠામણા ઘસવા ઠંડા પાણીમાં હાથ નાખો.
ઘરે જા મય ઘરે જા માણસ એકલાને સેલ્ફી લેવા દેતા નહીં. જો આ રીતે ગૂગલમાં બધું જોઈ લેવાનું. ઓકે? અરે પણ મેં અહીંયા ક્યાં જોવાનું કીધું? મેં તો ગૂગલમાં જોવાનું કીધું હોય. માર કરતી હોય હેલા તમને ખબર હે લગ્ન પહેલા છોકરીને કોઈ જાતની બીમારી હોતી નહીં અને લગ્ન પછી આ બીમારી તે બીમારી ગોળી ઉપર ગોળી ગોળી ઉપર ગોળી આ જ કરવાનું. તો શું તો શું એનો મતલબ સમજાય તમને? શું મતલબ થાય એનો? આ સાસરું રહ્યો ને ઈ જ બીમારીનું ઘર હે. બસ બહુ થયું હવે મારે હે ને તારી જોડે છૂટાછેડા જોવે. હે ભગવાન શું કરું આ માણસનું? પોતાની જાતે એક વસ્તુ નહીં લઈ શકતા. હેલા હા બોલ. આપણને રાતે મચ્છર કરડે તો શું કરવાનું? ખંજવારીને હુઈ જવાનું. આપણે થોડા રજનીકાંત થી કે મચ્છર જોડે સોરી બોલાવા જશું. હા મચ્છર કરડે તો શું કરવાનું? પારુલ આપણા લગ્ન ને 19 વર્ષ છે. હા તો આ 19 વર્ષમાં તે એક પણ વાર મને પનીર ટીક્કાનું શાક કરી નહીં ખવડાવ્યું. તમારા મમ્મીને કહી દો કે આખા ગામમાં મારી ટીકા કરવાનું બંધ કરી દે પછી પનીર ટીકાનું શાક ખવડાવીશ. પત્ની જે કેવું પાત્ર હે જે પોતાના પતિને સૌથી વધુ પ્રેમ કરે છે. શું સકોરા પ્રેમ કરે છે? સંડાસમાં 10 મિનિટ ફોન લઈને બેહીએ તમારે સહન તો થતું નહીં. ભાવેશભાઈ તમારા અરેન્જ મેરેજ છે કે લવ મેરેજ? સાચું જો લવ થયું મને મારા સંબંધીઓ પરાણે પકડાઈ દીધો. આ તો હું લગ્ન કરીને તમારે થાય ને તારનું તમારે હારું હે ને તો કઈ સક્કોરું નતું. એવું હે એમ? આજ તો વળી તો એક કામ કર થોડાક દાડા તારા બાપના ત્યાં જઈએ ને તો એમને સારું થઈ જાય. ભગવાન. પારુલ આ રૂમમાં કોક હે યાર અહીંયા છે. આમ જો. ચા હે કોઈ નહીં અહીંયા તો અરે તું પણ ધ્યાનથી જો ઈ રહ્યું કોક. કોઈ નહીં અહીંયા ચા ચા હમણાં તો કઈ દેખાતું જ નહીં ને. અરે ધ્યાનથી જો તું. નહીં અલા પણ કોઈ નહીં. તો પછી અમારા ઓલે લાઈટનું ટ્યુબલાઈટ ચાલુ રાખ્યા બંધ કરવાની ખબર પડતી નહીં. હે પપ્પા હા બેટા. આપણા ભારતમાં લોકો એકબીજાને ઓળખ્યા વગર લગ્ન જેવી કરી લે છે. કારણ કે જો ઓળખી જાય ને તો પછી લગ્ન જ ના કરે. બસ આવડો શીખવાડો છોડીને તમે. હા પણ હકીકત છે એ શીખવાડું હવે. આમ ઊભી થા આમ જો ઘડિયાળમાં 9 વાગ્યા પરીક્ષા આવે હે કુલ તારો બાપ વાંચશે. અલી યાર મમ્મી રાતે 2 વાગ્યા સુધી વાંચતી હતી ઘડીક તો હુવા દે. હા તે વાંચીમાં નવે કરે અમાર હાથું વાંચે તારું ભવિષ્ય સુધરશે. બસ ઉઠીને આમ ફાટક ફાટક કર ના વકુલ તારો બાપ બેસે. અલી પણ પપ્પા મોઢું ધોતા હતા એટલે ઊભી હતી. હવે સાની માની નહીં તોય વાંચો બે પરીક્ષા આવે તોય તને એવું નહીં થતું કે લાય હું વાંચું. મારું નામ શું લે હેમાં તું વચમાં પણ. હવે ચા ઉપડી પાછી મારા બેનપણીને ઘરે જવું. હા આખો દાડો રખડ રખડ કરો વાંચો વાંચો તાર બાપા બેહવાના હશે ને. અલી પણ નોટ્સ લેવા જવું શું આખો દિવસ બોલ બોલ કરતી હોય હે. અલી પણ બોલે જ ને આ પરીક્ષા આવે હે પછી નપાસ થઈશ ને એટલે ખબર પડશે પરીક્ષામાં. પપ્પા હા બેટા. હવે મારું વાંચવાનું પૂરું થઈ ગયું થોડી વાર ફોન જો. હા જો. જો જોયું ને તારું વાંચવામાં ધ્યાન જ નહીં ને જરાય. અમે તો જાણે કૂતરાની જેમ ભ ના કરતા હોય આખો દાડો મોબાઈલ લઈને બેહી રહે એવું નહીં કપડે વાંચીએ. બુધી વાંચતી હતી મેં કીધું ઘડીક વાર મોબાઈલ જો. હવે તમે સાના માના ઉપરાણું ના લેવડાવશો ને પરીક્ષામાં નપાસ થશે ને એટલે ખબર પડશે. પણ નપાસ ના થાય હવે બાપે હાલ સુધી વાંચતી હતી બચારી. તમાર જીવન તમાર જે ઉપરાણું લેવડાવો ને એટલે જ આવું થાય. હા બાપ લોહી પીવે. તું વાંચ ને બટા તું મને ગારું ખવડાય છે હવે. શું પરીક્ષા પતે ને ત્યાં સુધી મોબાઈલ હાથમાં ના ચાલીસ તું. મમ્મી હવે મને બહુ થાક લાગ્યો વાંચતા વાંચતા હું થોડીક વાર સુઈ જાઉં. ઓહો હો હો જાણે તું તો રાજાની કુંવરી હોય ને એવી વાતો કરે હે. આટલી નાની ઉંમરમાં તને થાક શેનો લાગે હે? હા અમે નાના હતા ને તાણ ભણતા ને તાણે હે ને અમે સ્ટ્રીટ લાઇટ ના અજવાળે મોડા સુધી વાંચતા. આ તો મમ્મી દિવસે વાંચ્યું હોત ને તો રાતે સ્ટ્રીટ લાઇટ નીચે વાંચવાની જરૂર ના પડત. હવે તમે તો સાના માના બંધ જ થજો તમારે તો વચ્ચે બોલવાની જરૂર જ નહીં. પણ મોટા કે બોલ્યો હું શું તે ઈને કરવા માંડી તું સાચું જ છે. દાડે વાંચી લે તો રાતે સ્ટ્રીટ લાઇટમાં શું કરવા વાંચવું પડે? ધંધા તમે નહીં હારા કર્યા તમારા રિઝલ્ટ જોયા અમે. આ થોડી આખો દાડો બચારી વાંચતી હોય
આમ જો ના લા આમાં શું લખેલું આવ્યું છે શું લખેલું આવ્યું છે? એક ગધેડો એની આખી જિંદગી એક જ ગધેડી હંગાત કાઢી નાખે. એટલે જ તો એને ગધેડો કહેવાય છે. હે મમ્મી મંકીને ગુજરાતીમાં શું કહેવાય? વાંદરો. સાચું બોલજે, તને આવડતું તું જ કે તું મારા પપ્પાને સામું જોઈને બોલી? અલી એવું કઈ નહીં પડી. હું યાર કંટાળ્યો યાર. આજકાલ મારી જિંદગીમાં શું ચાલી રહ્યું એ જ મને નહીં ખબર પડતી યાર. હા તો તમે મારા માસીને પૂછી લો. ચમ તારી માસીને? એમને આખા ગામની ખબર હોય કે કોની જિંદગીમાં શું ચાલી રહ્યું છે. છે શંભો શું કરે હે? કાલ શું હે યાદ હે ને? મહાશિવરાત્રી. કાલ હવારના પોરમાં તૈયાર થઈ જાય એટલે આપણે બે જણા હે ને સૌથી પહેલા આપણે જઈને મહાદેવજીના દર્શન કરીને ત્યાં બાપુના પગે લાગીને 10, 20, 25, 50 રૂપિયા મૂકીને પછી સામે લાઈનમાં બેસી જશું. હા લાઈનમાં પહેલા બેસી જાય ને પહેલી ધારની ભાંગ આપણને મળી જાય. હા આ ગઈ સાલ વાળી કરતો ને હું તને ઉઠાડવા નહીં હોય યાદ રાખજી. હા એમ મહાદેવ મહાદેવ મળીએ કાલ. તૈયાર રહેજે. એ હાર ક્યાં જવાનો પ્લાન થાય છે? મહાદેવજીના દર્શન કરવા. ચમ મહાદેવજીના દર્શન કરવા? કાલ મહાશિવરાત્રી નહીં, મહાદેવજીના દર્શન કરવા જવાનું હોય. હવે અમને ખબર હે તમે ચમ જાઓ છો. હા તે ત્યાં જઈ મહાદેવજીના દર્શન કરી તો ભાંગ તો પીવાની હોય. હવે ભાંગ તો હતી નહીં અને પાછા ભાંગ પીવી છે. કોને કીધું નહીં હતી? હવે તમને ખબર હે ગઈ સાલ શું થયું તું એમ? શું થયું તું? શું થયું તું? યાદ મને કરો. ખબર હશે ને પણ હા પણ તમે યાદ કરો ને તમને ખબર હોય તો. મને કઈ યાદ નહીં ગઈ જો સાલ. હે ને મને ખબર હે કે તમને યાદ જ નહીં. અહીંયા ઘરનો દરવાજો કઈ બાજુ ઈ નથી ખબર તમને. આવચાને થયું તું? તાણે ઈ શિવરાતના દિવસે જ તારે કોને કીધું આવું? ભાંગ પીના મને પૂછો ને તમે. શું થયું કોને તું? કીધું એટલે આ તમે તો હે ને જેવા બે ભાન થઈ જેલા પડ્યા હતા નશામાં અને હે ને કેટલા લીંબુ પીવડાયા, શરબત પીવડાયું, તમને સાસ પીવડાવી, તાણે તો તમે ભાનમાં આયા અને 2 દાડા સુધી તો મોની નતા ઓળખતા. અલા મારા બાપ. અને હે ને આ બાજુવાળા આવચાને થયું? જો હે ને ખબર જ નહીં તમને કશું એ અને હજી તો ભાંગ પીવી છે પાછી. ઈ તો કદાચ બાપુએ પેલો છેલ્લે વધેલો કૂચડો પીવડાયો હોય ને તો કદાચ એવું થઈ જાય. હવે એમાં કે આપણે એવું ના હોય. ભાંગ તો 2 દાડામાં થઈ જાય રેડી. હવે હવે આ બાજુવાળા કહેતા હતા ભાવેશ ભાઈ ચમ વોમિટ કરે છે એટલે બાજુવાળાને શું લેવા દેવા? તાણે આ ભાઈબંધો જાય એટલે તમારે જવું એવું જરૂરી છે? પણ મારા ભાઈબંધને શું હે વચ્ચે લે હે? આ તો ઈ જ બધા તમે બધા હંગાત જ છો હરખા જ બધા. તને મને ખબર જ છે. મને મારા ભાઈબંધો તને પહેલે નહીં ગમતા. આવું કરાવે તો ના જ ગમે ને તાણે. ભગવાનની ભાઈ મહાશિવરાત્રી છે, લોકો પ્રસાદ લેવા જાય. શિવરાત્રી છે મહાશિવરાત્રી તોય ભક્તિ કરવા માટે છે. આવું બધું કરવા માટે નહીં. આ તે પ્રસાદ છે ને કહેવાય. તો લીલાગર જાઓ લીલાગર પીજો. લીલાઘરમાં ના મજા આવી. નાના છોકરા પીવે હવે. નાના છોકરા પીવે. જો તમે જશો ને તો હે ને હું માર પિયર જતી રહેવાની યાદ રાખજો. ડાયરેક્ટ કામ ધમકી જ છે મારે હવે. ધમકી જા પણ માનતા તો નહીં તમે. તને ખબર છે કે મને હવે કોઈ મળવાનું નહીં ને એટલે તું ધમકી હાલાલ કરે. તેમ ના જા પણ કોણ આપે તમને તમારું મોઢું જોયું છે? એક તો હરખા તો રહેતા નહીં પાછા. જવા દે ને યાર. નહીં જવાની મેં તમને કીધું ને જો તમે જશો ને તો હું માર પિયર જતી રહીશ ફાઇનલ. મેં કહી દીધું તમને. તારો ત્રાસ વધતો જાય યાર. ગઈ સાલ જ્યાં એટલે જવા દીધા એટલે હવે આ સાલે તમારે જવું છે. હું લીલાઘર પીસ તો જવા દઈશ. લીલાગર પીસો તો જવા દઈશ. લીલા બરાબર ને? તારો ત્રાસ છે યાર. લીલાઘર પીવડાવશે હવે શિવરાત્રી. તાણી પ્રસાદી કહેવાય લીલાગર હવે. સાંભળો ને લા હા બોલ. હું એક સવાલ પૂછું ને એનો જવાબ આપો. આપોસ. એક દરિયો હોય અને એના વચ્ચે એક હોડી હોય. એમાં હું, તમે અને તમારા મમ્મી હોય. હું આઉટ નહીં. પણ આપણે તો ના હું આઉટ નહીં. પણ આપણે આ તો ફસાવાના ધંધા માર કરવાના થતા જ હું કહું વાત તો હું આઉટ તમારે. નહીં. આમે તમને બધા બૈરાઓને સમજવા બહુ અઘરા છે. ચમ કઈ રીતે? કેવી રીતે એટલે તમે બધા શાકભાજીની લારીએ જાઓ ને તો હાથમાં તમારા કારેલું હોય. ભાવ તમે ભીંડા નો પૂછો અને ઘરે લઈને બટાકા આવો. ખબર જ ના પડે કે તમે શું કરી રહ્યા હોય. હે બારું તને કોઈ દિવસ કોઈએ કીધું કે તું બહુ સારી દેખાય? ના સારી દેખાતી હોય તો કે ને. હોશિયારી મારી જોડે બહુ હોશિયારી મારવાની જ નહીં તમારે. પણ હું તો મસ્તી કરતો તો. લો થેલી અને આ લિસ્ટ શાકભાજી લઈ આવો જો. શું શાકભાજી મારે વેચ ચાલ્યું છે. જા તું લઈ આવજે. પણ અહીંયા બહારથી જ લાવવાનું કેટલી વાર લાગે પોડો બાઈક લઈને જતા. તો વાર ના લાગતી તું લઈ આવ પણ. અલે પણ મારે કામ હે કીધું ને તમને. જાણ હોય તાણે એને ટાપા બતાવીને તો ના જ પાડતા હોય હે. કોઈ દિવસ ના પાડી. મારા બાપ હું કોક દાડો મેચ જોવા બેઠા હોય ને તું લોહી પીવે. માર કામ હે મેં તમને કીધું હે ને લઈ આવો જો. અને જો ઈમાનદાર લિસ્ટમાં લખ્યું હે ઈ બધું શાક લાવજો અને હે ને જોઈને લાવજો. હડેલું ના લાવતા પાછા. નહીં તો લઈને હેડે આવશે જે હોય ઈ આપે ઈ. કાયમ લોહી પી જાય. ટાપા જ કરતા જોર આવે. શાંતિ બેઠા હોય ને ટાપા બતાવે છે. નાચ પાડી દેવાની ટાપ. આજ તો જો ને કંઈક એવું કરું ને કે આરી કોઈ દાડો ફરતી ટાપા જ નહીં થાય. પારુલ લે તારું શાકભાજી હું જાઉં ક્રિકેટ જોવા. પણ તમે 4 કલાકથી જ્યાં હો આટલી બધી વાર હોય પણ અને તે તો શાકભાજી લેતા વાર તો લાગે જ નહીં. કોણ માંડ્યું તું તમને પડારા કરવા એ માટે?
એમાં એવું છે ને કે આપણે જે પેલા ઘર ખાલી કરીને જતા ના રહ્યા જૂની તું બાજ કરતી હતી એ મન મળી ગયા. પછી એમને આપણી બધી જૂની વાતો કરી અને એ યાદ કરીને જે અમે બે હસ્યા. હવે તમારે ચા એની જોડે વાત કરવાની જરૂર છે. હું એની જોડે નહીં બોલતી, તમને ખબર હતી ને, તો શું કામ વાત ના કરો? બોલે એટલે બીજા કોઈ વાત નહીં બોલવાનું. એના ડોરા હે ને તમારી સામું જતાય એટલે બસ કોઈ વાત કરે બૈરું મારી જોડે એટલે વેમ વેમ ને વેમ એનું મારું સેટિંગ હે એની વાત આમ હે તેમ હે એટલે જ ઈને ખાલી કરાય તું. તમને ખબર હતી ને, તો શું કામ વાતો કરતા હતા? એટલે અહીં ઘરમાં કોઈ રહેતું નહીં ભાડવાત. હવે તમને ખબર નહીં હવે ઈ કેવી હતી. તારું શાકભાજી જોઈ લે સની મની શું લઈને આયા? શું હે? આમાં બટાકા ડુંગળી. આ તો બટેકા ડુંગળી દૂધી નહીં કે નહીં કારેલા કે કશું હે આમાં નહીં ધાણા. તે ચા કીધું તું મને? લિસ્ટમાં બધું લખ્યું છે. તમે વાંચ્યું લિસ્ટ? લિસ્ટ તો નહીં આપણે નજીક જે હતું નહીં લઈ લીધું હવે સાની મની. મને ખબર જ છે કે ઓલી વાંદરી સામું ડોરા હશે એટલે પછી લિસ્ટ શું કામ જોવો તમે? મારા બાપ લોહી ના આપીશ ને કાલ હું બદલતો બસ. ઓહો હો મને ખબર હે તમે ચમ જવાની વાતો કરો. ચમ જવાનું? ઓલી વાંદરીને બીજી વાર મળવા જવા થાય ને એટલે નેતર બસ તારે આ બસ આવું જ મેં કર કરતું. નેતર તો અમે તમને ટાપુ બતાવીએ તો તમને ટાપુ કરતા જોર આવે. હું કાલ બદલીશ બસ. કઈ? તને કોઈ તું ચિંતા ના કરીશ. જઈ જવાનું થતું નહીં. હવે હું તમને કહું ને તોય તમારે શાકભાજી લેવા જવાનું થતું નહીં. બાપા રવા દો, તમારે કઈ કામ નહીં કરું. મારા બાપ લોહી પીશે તું. અને હવે જાઓ ને તો ટાંટે માટે ભાગી નાખું. જો હવે મારે કશું કામ નહીં કરાવું તમારી જોડે. હવે કોઈ તારો ચપ્પા નહીં બતાવે. હવે મારી નેમ જો મોર બની થન ગટ કરે મન મોર બની થન ગટ કરે. કેવું મસ્ત ગીત હે નહીં? એવું જરૂરી નહીં કે મન મોર બનીને થનગટ કરે. અમુક તારા જેવા હોય એનું મન કાગડો બની કકરાટ કરે. તારા હાથ બતાય છે? અરે વાહ, તારા હાથ તો બહુ સારા હે. તો ખાવાનું આટલું ગંધાતું ચમ બનાવે તું? શીખો ચમ મોઢું ચડાઈને બેઠી. મોઢું ચડાયેલું હોય ને તમારા ઘરમાં તમારા પપ્પાના ફોટા ઉપર હાથ ચડાયેલો હોય તો મારા પપ્પાના ફોટા ઉપર હાથ કેમ નહીં ચડાવતા? અરે મારા બાપ બુદ્ધિ છે કે નહીં તારામાં? બુદ્ધિની વાત આવું જ કરતા હોય હે. અલી બુદ્ધિ કરવાનું બધું. હે ભાવેશ, તમને ઠંડી વધુ પસંદ છે કે ગરમી વધુ પસંદ છે? મને ઠંડીમાં ગરમી પસંદ છે અને ગરમીમાં ઠંડી. બધાને ઈ જ પસંદ છે. એમી યાર આજ બહુ કંટાળો આવે યાર મને. કંટાળો આવે હે? હા મમ્મી આ પપ્પા તને વાંદરી કે હે. આવો કંટાળો નતો આવતો. જો હવે 2 કલાક તો ઇન્ના નીકળી જશે. તારા હાથ બતાય છે? અરે વાહ, તારા હાથ તો બહુ સારા હે. તો ખાવાનું આટલું ગંધાતું ચમ બનાવે તું? શીખો. મમ્મી પપ્પાને કહેજે ને કે પરમ દિવસ મને હોસ્ટેલ મૂકી જાય. સારું હો બેટા, તારા પપ્પાને કઈશ મૂકી જશે. અરે હું તને એક વાત કહું. હા બોલો. પરમ દિવસે છે ને આ બધા ભાઈબંધો એકલા આબુ જવાના. જઈ જવાનું થતું નહીં. એટલે મારા બાપ જવા દે ને યાર. હવે તમે મને ખબર હે આબુ જઈ શું ધંધા કરો હે કણ એટલે જઈ જવાનું નહીં. એટલે તું કે કરું બસ તારા માટે. તું ક્યાંનો ડ્રેસ લઈ આપું બસ? ના હોટલમાં ખાવા લઈ જાઉં? ના પિક્ચર જોવા? ના. આ તો કે ને તું શું કરી દઉં તને તો તું મને જવા દે. મારે જઈ હોટલમાં જમવા નહીં જવું, પિક્ચર જોવા નહીં જવું, મારે કઈ નહીં કરવું. પણ હે ને કાલ હું તમને જે કામ બતાવું ને એ તમારે કરી આપવાના. તો હું કામ કરી આપીશ તો જવા દઈશ ને? હા તો જવા. પાક્કું ને? પાક્કું. તો કાલ તું સવારથી જો. તું ક્યાં નહીં બધું કામ ફટાફટ પૂરું કર. પારુલ, એ પારુલ ઉઠ. તારે શું કામ કરવાનું બોલા છે? અરે પણ આટલા બધા વહેલા? હા તે પણ વાયદો એટલે વાયદો. મેં તને કાલ કીધું તું ને કે તું કાલ બતાવીશ બધું કામ કરી નાખી. એટલે વહેલા હાર પૂરું થઈ જાય તો હું સૌ છૂટો થઈ જાઉં. અલ્યા પણ કેટલા વહેલા ઉઠ્યા હો તમે? પણ તું કામ બતાવ ને તું હોઈ જા, હું કામ કરી નાખું. આ તો ઓલે બારની રૂમના 2 પંખા હે ને હિસાબ કરી નાખો. જો ફટાફટ કરી નાખું જો તું. જો પારુલ મસ્ત સાફ કર્યા ને? હા હો મસ્ત સાફ થઈ જાય. બે બોલ હવે બીજું. હા સરસ. હેડ હવે હે ને લસણ ફોલવાનું છે. ઓકે તું આજ બોલ. તું કે કરી નાખું પછી. પારુલ આ તારું શાક સમારાઈ ગયો. લાય હવે લસણ લાય ફટાફટ હેડ. લો જોઈ લેજે શાક ટનાટન હે. હા બરોબર હો. તું ફટાફટ જો લસણ ફોલ દઉં તને. ફોલ દો તાર. પારુલ ચાલ દે. પોતું કરવા. આ લે તાર સારચા કરવાની જરૂર છે. આ લસણ મેં ફોલ દીધું. તું આ લસણ લઈ જા ને પોતું હું કરી દઉં. એવું હાલ તાણ કર દે તાણ. તું જો ખાલી ચકાચક કરી દઉં.
સારું હવે જા થઈ ગયું ને પોતું ટનાટન. ઓલી બાજુ તો રહી ગયું હે. અરે અમારા બાપ થાક લાગે પોતું કરવામાં તો. કાલ આબુ જવાનું હે ને? અલ્યા તું રોટી અલ્યા. તો હજી તો વટાણા ખોલવાના હે અને પછી પથારી કરવાની હે. અલ્યા મારા બાપ. હેડો ઉતાવ રાખો સાના મને હેડો. હાય મારા બાપ લોહી પીસી ગયા. હાય હાય જો પર મેં વટાણા ફૂલ નાખ્યા અને હવે પથારી કરી નાખી. હવે ખુશ ને? હા હવે ખુશ. હવે કાલ મારે આબુ જવાનું ને? હા જવાનું આબુ. हाय आज मैं आबू जाऊंगा आज मैं आबू जाऊंगा आज मैं आबू जाऊंगा आज मैं आबू. અલે વાહ પપ્પા, તમે તો માર કરતા પહેલા તૈયાર થઈ ગયા. मार तो आबू जवान એટલે તૈયાર થયો. તું ચમ ઉઠી? તમને નહીં ખબર, મમ્મીએ કીધું નહીં કે તમારે મને હોસ્ટેલ માં આવવાની આજ. તા તને આવી વાત જ નહીં થઈ કે તને હોસ્ટેલમાં મૂકવા જવાનું. માર તો આબુ જવાનું. પૂછો તો ખરા પહેલા. પાગલ આ શું કહે? મારી હોસ્ટેલમાં મૂકવા જવાની? આજ તો વળી મૂકવા જવાની જ છે ને. અલ્યા, તમને શું લાગ્યું હું તમને આબુ જવા દઈશ? ચીટી ગયા તો યાર. મૂકે આવો હેડો. સંભળાતું નહીં? ચાંદની નીચેથી બૂમો પાડું તમને. હા પણ મેં કીધું તો ખરો કે 5 મિનિટમાં આવું. 5 મિનિટ કઈ નહીં. અભિયાલ ઘરનો તો પાડવાનું ચાલુ કરો કે તમારો પાડી દઉં. અમારા ઉભા થા. આ મોબાઈલ લઈને બેસી આખો દાડો. જો હું તારા માટે વડાપાઉં લાવ્યો. પપ્પા મમ્મી ઘરે હે તો તમે રોજ બહારથી કેમ ખાવાનું લઈને આવો છો? અલી ભૂડી હું તારા મમ્મીને કંઈક બનાવવાનું કહું નવું એટલે તા મમ્મી સીધી મારી જોડે 10,000 રૂપિયા માગે. પણ એ એટલા બધા પૈસાનું કરે હે શું? આલુ તો ખબર પડે ને. હા તો એમ જ હોય ને તાણે. હા બિલકુલ. કની જોડે ફોનમાં વાત કરો? અક્ષય જોડે. કયો અક્ષય? આ પેલો અનય તું યાદ ભૂલી જઈ? પેલો અમારા આખા ગ્રુપમાં અમે બધા ભણી ગયા જે પરણવાથી ડરે થઈ રહી. હા ઓળખ્યો અક્ષય. હા તો એને કોને હવે લગ્ન કરી લે? જો સાંભળ્યો અક્ષય, હવે તાર ભાભી કહે કે લગ્ન કરી લે. અમારું ના માનત કઈ નહીં, એનું તો માન. બધા એવું ના હોય યાર. તું વાત સમજ મારી પહેલા કે તું અત્યારે હાલ જે મહિને કમાય છે રાત દાડો એક કરીને બરોબર, તો આખો મહિનો વાપરીને તું પૂરા કરીએ કે નહીં? હા તો બસ હું એ જ કહું કે એક વખત તું પરણી જા, પછી તો તું જે કમાઈને લાવે છે ને એ તો આ તારી બાયડી રહી ને એ ચપટી વગાડતા જ પૂરા કરી નાખશે. હા અને મહિને તારે ઉછીના લેવા પડશે બધા પોપ જોડે. અને બીજું હજી તો સાંભળતું કે તું આખો દિવસ થાકીને ઘરે આવ્યો હોય તો તારું ખાવાનું કોણ બનાવે? તારે કામવારી બનાવે ને. ભાઈ એક વખત પરણી જાય પછી આ કામવારીને તો કાઢી જ મેળવાની, તારી બાયડી જ બનાવશે બધું. તારે બસ ખાલી હે ને કાં તો વટાણા ફોલવા પડે, કાં તો લસણ ફોલવું પડે, કાં તો શાકભાજી સમારવું પડે, બસ આટલું જ કરવાનું. હા અલ્યા બુડા વાહન 2 જણાના થાય કેટલા? આ તો બધા ખોટા તને બીવરાવે. 5 મિનિટનું કામ છે અને તારે રજા હોય ને બકા, તારે તને આખો દાડો કંટાળો આવે કે તું એક વખત પરણી જા. મારું માન તું એક વખત પરણી જઈશ ને તું એટલે તારી બાયડી તારા રજાના દિવસે કંઈક ને કંઈક તારી જોડે કકરાટ કરતી જ રહેશે. આ 100% ગેરંટી મારી. એટલે તારો દાડો ક્યાં જશે ની તો ખબર જ નહીં પડે તને. અને શનિ રવિ રહીને એ તારે ફરવા જવાનો કોઈ પ્રોગ્રામ કરવાની જરૂર જ નહીં, કારણ કે એ પ્રોગ્રામ કરીને બેઠી હશે એટલે વરસમાં 20 વખત તો તારી નમે ફરવાનું થઈ જશે. એટલે તું વિચાર કર ફરવાની કેટલી મજા આવે. હા અને આમ જો તું માને જ નહીં વસ્તુ કે માણસે રોજ નવું કંઈક શીખતું રહેવું જોઈએ. હા તો આ તું એક વખત પરણી જા ને એટલે તને તારી બાયડી છે ને શાકભાજી લેતા, કરિયાણું લેતા, ઘરના કામ કરતા આ બધું જ એક જ ઝાટકે શીખવાડ દે તને. હા એટલે આ બધું થાય ને એટલે તું એક પરિપક્વ માણસ થઈ જાય. બોલ. હા બસ આ જ વસ્તુ કહું હું તને સમજાવું કે તું આ બધું જ કરે ને એટલે તને થાક લાગશે. તો અત્યારે તને ઊંઘ નહીં આવતી. હવે તું રાતે મોડા સુધી જાગતો હોય આ બધું કામ કરે ને એટલે માણસ થાક એટલો લાગે ને કે એ તરત જ હોઈ જાય પડે એવો, અને હવાર ચાણે પડે એ જ નહીં ખબર પડે તને. બોલ. હા બિયાવાનું આવતું જ નહીં બુડા આમાં. તમે લગ્ન કરવાની સલાહ આપો કે લગ્ન કરવાથી બીવડાવો હોય ને? હું સલાહ આપું ને. શું સલાહ આપો? જેટલું બધું વિચારા ને કહો. આવું કોઈ લગ્ન કરવા તૈયાર ના થાય આવું કહો તો. અક્ષય હું તને પછી વાત કરું બગા. હા શું સલાહ તો આપી. આવી સલાહ આપવાની? બચાવ જે થાય છે બધા હંગાતી કીધું મેં એને. તે બધાને થોડું એવું થતું હોય વાત કરે છે. બધાને થતા એટલે અમે ગુનો કર્યો હતો તું અમારા જોડે આ બધું કરાવરાવે છે. તે લગ્ન પછી થોડું કરવું પડે પણ કે બધાને હંગત કઈ નહીં એની બાયડી હારી આવે તો નાય કરે. તમે મતલબ તું હારી નહીં એને લોહીની કિનારી. આમ જો અમારી સામે થોડું માપમાં રહેવાનું, નહીં તો લાશો પાથરી દેશું લાશો. લગ્ન પહેલા આવું કહેવાડા, લગ્ન પછી પથારીયું પાથરે. પત્ની જે કેવું પાત્ર હે જે પોતાના પતિને સૌથી વધુ પ્રેમ કરે.
શું સકોરા પ્રેમ કરે છે? સંડાસમાં 10 મિનિટ ફોન લઈને બેસીએ તમારે સહન તો થતું નહીં. અલા એ ઉઠો ને 100 વાગ્યા ત્યાં સુધી હુઈ રહેશો હવે ઊભા થો. અલ્યા મારા બાપ હોટલમાં આયા છીએ આપણે ફરવા. તે શું થઈ ગયું તે હુઈ રહેવાનું મોડા સુધી ઊભા અરે થો. પણ 100 વાગ્યા ઉઠીને ચા જવું હતા રે. બહાર જવાનું હોય તૈયાર થો તો તમે હોની વાહે તૈયાર થો પછી. અરે મારા બાપ લોહી પી જાય તું. ઊભા થો કીધું ને પાર લાવતા નહીં પછી ઊભા થો. મોત લાઈ હારે. આ શું ગોતે હવે તું? હું મારા સાબુન શેમ્પુ બધું લાવી હતી ને ઘરેથી ઈ ગોતું હું મળતું જ નહીં. બાપ અંદર હોટલ વાળા સાબુન શેમ્પુ બે મૂક્યું હોય ઈ વાપર ને. મારે ઈ નહીં વાપરવું મને હે ને મારો સંતુર સાબુ જ જોઈએ. આ કાયમ સંતુર વાળી થઈ જઈ. આજ તો તાણ મને એવા જુદા જુદા સાબુ મને ના ગમે આજ તો. જાણે હા સંતુર સાબુ વાપરી નાની થઈ જવાની એવું કરે. પણ તમને શું વાંધો હે હું એક સાબુ વાપરું તો? ભગવાન લોહી પી જાય. લો કપડા ને જાવ નાવા હેડો પાર્લામાં. અલ્યા મારા બાપ આ શું હે ને? આપણો આ રૂમાલ આપણો લે. તો અંદર હોટલનો પડ્યો જ છે. હવે ઈ ના લેવાય ઈ તો હે ને બધા જીને હોય ને લીધો લવાય ખબર પડે નહીં ને. રોજ ધોવાય લી આમ ખબર હે કે નહીં તને બુદ્ધિ વગરની. પણ ધોવાય તો શું વાંધો આપણો ઘરનો લેજો ને આપણે ચોખ્ખો તો ખરો. અરે પણ તારે શું કરવા બગાડવો હે? ના, લઈ લઈને ભરી ભરીને દૂચા ભરી ભરીને હેડી આ આવે. લેજો એવો નહીં લેવાનો હેડો જાવ. અલ્યા મારા બાપ લોહી પી જાય તો. એ કોકના વાપરેલા શું વાપરવા હોય ઊભા થો. લાઈએ તો વાપરતા જોર આવે. હોશિયારી. આ શું કરે તું? પોતું મારું. અરે તારો બાપ પેલો સાફ કરવા આવશે હોટલ વાળો. હવે એ તો કઈ સારું કરતો નથી. એવું ને એવું હોય હે બધું નકરું કચરો એટલો હોય હે લીલું. હોટલમાં આપણે આયા છે ઘર નહીં તારા બાપાનું રહેવાનું નહીં કાયમ માટે. એટલે પણ મને નહીં ગમતું એનું કરેલું. અરે મા બાપ તો હાવ કદાચ છેલ્લો. હું ગજક નહીં હું હે ચોખ્ખું રાખવું હોય મને એવું ગંધાતું ના ગમે. અરે પણ હોટલ છે તારા બાપા તારે ના સાફ કરવાનું હોય. તો શું થઈ ગયું આમ ચોખ્ખું રાખે ને તો થોડું સારું લાગે વાત કરે હે. કોણ મારો બાપ કરી? આમ આગા બેહો ને મારે અહીંયા કપડા નાખવા હે. અલી તારો બાપ અહીં કપડા ના હુકવાય. એટલે નાખવા જ પડે ને કપડા તો. ચડિયું બડિયું અહીં કઈ ભાઈ રેલિંગ ઉપર નાખવાનું હોય. હા તો એમાં શું થઈ ગયું લે અંદર કપડા તો. ખુરશી નહીં પડી ખુરશી નાખ. એ ના હુકાય કપડા પણ. મારા બાપ આબરૂ ના સાકરા કરવા. એટલે આપણે બહાર જઈને આવીએ ને ત્યાં સુધી હુકાઈ જાય કપડા ખબર પડે નહીં ને તાણી. લોહી પી જાય. તમને તો બધું નડે જ છે જ્યાં હોય ત્યાં આ ના કરીશ તે ના કરીશ વાત કરે તું તો તાર તું ઘરને લાયક છે હોટલના લાયક જ નહીં. તમે એટલે મને એવું કહેવાનું તમારે તમે કહેવા શું માંગો છો તમે ઘરને લાયક છે એટલે દેશી પાઠું. આ શું કરે તું? આ બધું ભરી લઉં ને આપણે ઘરે કામ આવે. આ તો ચોટી આ ના લેવાય આપણો તારો બાપ. હજી આ તો હજી સાબુન શેમ્પુ બધું લઈ લો. આપણે કોક મહેમાન આવે ને આપણા ઘરે તો એને આપવા થાય. મને તો સંતોષની વાતું કરતી હતી. હા તો આપણે સંતુર વાપરવા કોક મહેમાન આવે એમને તો આપવા થાય ને વાત કરી. ભગવાન શું ભાઈ બનાવી છે તે. તો એમાં શું આપણે હોટલના પૈસા નહીં આપે મૂકીને થોડું જવાનું હોય વાત કરે છે. બધું લઈ લેજે આ ગાડલું બાટલું બધું લઈ લે. એ બધું લેવાનું થોડું કહું હોશિયારી. હું એને બહાર જવું બરોબર બહાર બેઠી હું તમે એને આ લાઈટ ને પંખા બધું બંધ કરીને આવજો. એટલે લાઈટ ને પંખો ચાલુ રહે તો તને શું વાંધો? આપણે આવીએ તાણે એસી ચાલુ હોય ને તો ઠંડુ રહે બધું. હા તે ચાલુ મૂકી ના જવાય હવે એમને બિલ ના આવે. મારા બાપ એના બિલ નું તારે શું પ્રોબ્લેમ છે બધો? હા પણ ના ચાલુ રાખે સારું ના લાગે કોક આવે તો કે આ બધું ચાલુ મૂકી મૂકીને એડે જાય એવું કે અલ્યા મારા તાણે અને આપણે ઘરે ના ચાલુ કરતા હોય ને. તું જા હું આવું જા બધું બંધ કરીને આવું. આ શું કરે તું? હું મારા થેપલા નથાણું કાઢું. ખાવા જવાનું નહીં ટાઈમ જો. એ કઈ ઠેકાણું નહીં હોતું મને મારા થેપલા નથાણું સારું લાગે. એ મારા બાપ તમને તો બહાર જ ના લવાય. એમાં શું થઈ ગયું પણ એમનો નાસ્તો ના ખાઈને આપણો ખાઈએ તો. પણ તારો ભાઈ પૈસા લે ખાવાના. હા તો પૈસા આપે તો શું થઈ ગયું લે મને તો મારા થેપલા નથાણું જ ભાવે મને નહીં ભાવતો એમનો નાસ્તો. તો તારે હે ને ઘરે જ રહેવું. મને તમારે ઘરે જ મૂકીને આવ્યો હોય મને ખબર હે હોશિયારી. વાત કરે તમને હું નહીં અને ગમતું. એને આ પહેલી છેલ્લી વખત લાવ્યો મારા બાપ હવે હું તને નહીં લાવવાનો હોય છે. હું તો હારા હતું તને થેપલા કહું એમ થાય તું સોરી ખા થેપલા હવે મારે હંગાત તને કોઈ દાડ નહીં. લોહીની પીનારી. હેલા તમને ખબર હે શું? મા બાપે કરેલા કર્મનું ફળ સંતાનોએ ભોગવવું પડે. શું વિચારો? હું એ વિચારું છું કે મારા મા બાપે એવા કયા ખરાબ કર્મ કર્યા હતા કે મારા લગ્ન તારી હંગાત થયા. હેલા હા બોલ. પતિ અને પત્નીમાં શું ફરક? પતિ એટલે જે એક કાનેથી સાંભળે અને બીજા કાનેથી કાઢી નાખે ઈ પતિ. અને પત્ની એટલે જે બે કાનેથી સાંભળે ને પછી મોઢેથી ધડાધડ. અમે તો આવું કરીએ. પણ તારી વાત છે ને તો પતિ પત્ની ની વાત. સારું નહીં બોલતા. પારુલ મને હે ને હવારમાં એક વિચાર આવે શેનો વિચાર આવે? કે મારે હે ને સવારે વહેલું ઉઠી જવું જોઈએ. જો નહીં ઉઠું ને તો મારી આખી પેઢી ઉઠી જાય. પૂરી 30 મિનિટ લાગે આ થાબડાને ગરમ કરતા અને માંડ થાબડો ગરમ થાય ને ત્યાં ધણીનો અવાજ આવે. પારુલ એક ગ્લાસ પાણી લીધી કેમ આવું ડાચું કરે? મારું નામ તો લેતા જ નહીં નહીં તો મારા જેવું ખરાબ કોઈ નહીં. આ તે મારા આખા ખાનદાનને ખબર છે કે તારા જેવું ખરાબ અમારા ખાનદાનમાં કોઈ નહીં. ભાઈ નેમ તો લેતા જ નહીં. હિમુ તું મારી સામે તો આખો દાડો ચબડ ચબડ કરે પણ કોઈ દાડો તારી માં હું તો બોલતી નહીં તું.
પપ્પા જે તમારું નહીં ચાલતું ત્યાં મારું થોડી ચાલવાનું હે. પારુલ હેડ હું તને દવાખાને લઈ જાઉં, તને મટતું નહીં યાર. મારે દવાખાને નહીં જવું, મને ઓલી ગોળી ઘરમાં પડી છે ને એ આપી દઉં, હું કરીશ ને એટલે મને સારું થઈ જશે. પણ 2 દાડાથી તું ગોળીઓ કરે છે ને તને મટતું નહીં, તું 2 દાડાથી મિથુન થઈને ફરે આખા ઘરમાં. હવે મને મારા શરીરની ના ખબર હોય, હું ગોળી કરીશ એટલે મને મટી જશે. હું તમને આખી આખી રાત તાવ આવતો ને તો તમારી વાહે ફરું અને તમે હું કોઈ એમ નહીં કરતા. અલી પણ તને કહું તો હું કે દવાખાને લઈ જાઉં યાર. નહીં કરું તમારે. એક લીંબુ શરબત નું મેં કીધું તોય તમે નકરું લીંબુ નીચે લઈને અડે આયા તોય તમને નહીં આવડે. કેવું જો ને તારે મને કે લીંબુમાં ભાઈ ખાંડે નાખીને લાવવાની, મને ખબર ના હોય હું કેવી રીતે બનાવીને લઉં યાર. કઈ શીખવાનો પ્રયત્ન જ નહીં કરતા. તમને કેવું લાગે કે હું તમને બધું કામ કરાવરાઈશ એટલે કઈ કરતા નહીં તમે. હે ભગવાન. જાણે ખીચડીનું કીધું તો ખીચડી તમે બારી નાખી. અમારે ઈ બારેલી ખીચડી મારે ખાવી પડી. એટલે મારા બાપ હું મારાથી બને એટલો ટ્રાય કરું હું તને દવાખાને લઈ જાઉં યાર. હેડ ને યાર. મેં તમને કીધું ને મારે દવાખાને નહીં જવું, તમે હું કહું એમ કરો. હે ભગવાન. આ હે ને ભાઈ હે ને તું અહીં ઘરે પડી રહી ને આખું ઘર દવાખાના જેવું લાગે. તમને કશું આવડતું નહીં, તમે હુઈ રહ્યા હોય તો હું તમને એવું કહું તમારા માટે હું ચેટલું કરું. એટલે મારા બાપ લાય હું પગે દબાઈ આપું, શરીરે દબાઈ આપું, પણ તું દવાખાને હેડ ને તો પ્રોપર દવા થાય નહીં યાર. મારે દવાખાને નહીં જો, તમને કીધું ને હું તમે કોઈ એમ બધું કરું અને તમે મને દવાખાને જ લઈ જાઓ. પણ ઈ ગુલાબી કલરની ગોળીઓથી ના મટે, તારો ભાવ પ્રોપર દવા લેવી પડે, વાયરલ હોય ને તો મટી જશે. મેં કીધું લાવ લેતા આવજો તમને ગોળી. ભગવાન મારા ભાઈને જે રીતે સમજાવી મારે. હું આખા ઘરનું કામ કરું બધાયનું, તમે બધાય કોણ એમ કરું, ઊભા પગે રહું ને મને તાવ આવે ને ત્યારે તમે બધા આવું જ કરો. એટલે પણ કહું તો શું કે હેડ દવાખાને લઈ જાઓ. હેડ ને મારા બાપ, તું આવતી નહીં ને પછી મારા ઉપર વ્યાયામ કરે પેલું. મારે ઘરે બેઠીને મટાડવાનો હોય, પછી દવાખાને લઈ જાઓ તો ઘરે કામ કોણ કરે, પછી બાટલો ચડાવે અહીંયા જઈને. મારા બાપ, હું મારી બેનને બોલાવી લઉં હું ને બને કરશે બધું ઘરનું કામ. તું પણ આ તું હમી થઈ જા મારા બાપ. પછી ડોક્ટર અહીંયા જાય ને તો મને ખબર જ છે, ડોક્ટર કે રોકાઈ જાઓ, રાત તો મારે તો ઘરે જ એવું બધું થાય અને તમને તો કશું આવડતું નહીં. હે ભગવાન, હું મારી રીતે મારું કરી લઈશ, તું દવાખાને હેડ ને મારા તો બાપ. કોઈ દિવસ કરો તમે, શીખવાનો પ્રયત્ન નહીં કરતા જરા. પણ ખીચડી બનાવવાનો ટ્રાય કર્યો, થોડીક બરી જઈ માં હું શું કરું પણ. એવું નહીં કે આપણે થોડું શીખીએ તો આ હાજા માદા હોય ને ત્યારે કામ આવે. એ મારા બાપ, અને હે ને ઉંજડા મારવાની દવા લઈને જ પીવાય દેવી પડે. જો હે ને જો ચેવું બોલો હો તમે. પણ તને દવાખાને લઈ જાવ તો દવાખાને નહીં આવું. બે દાડે પેલી ગુલાબી કલરની ગોળીઓ ઘર કરે. તાવ આવ્યો એના ઉપર આટલું બધું ખીજાવાનું હોય. એ મારા બાપ, તું તાવમાં કંકાસડી હે. હોય જા ને મારા બાપ, હોય જા. હોય તને ઉઠાડ તું. લે ગુલાબી કલરની લાવવાની હે ને. એ મારા બાપ લાય. પપ્પા મમ્મી બોલાવે. નહીં આવું જાતા મમ્મી ના પડ દે. પણ પપ્પા મમ્મીએ કીધું રોટલીનું કામ હે. હવે તારી માને કહી દે કે પપ્પાને રોટલી નહીં ખાવી. અરે પણ રોટલી ખાવાની બનાવે બોલાવે હે. હે પપ્પા, હા બેટા. તમારા લગ્ન સાદાઈથી થયા હતા કે ધૂમધડાકાથી? સાદાઈથી. ચમ? મેં જ્યારે તારી મમ્મીને પહેલી વખત જોઈ ને તાણે જ મને સમજાઈ દીધું કે લગ્ન પછી આજીવન ધૂમ ધડાકા જ થવાના. ખોટો ખર્ચો કરવો. ઓહો, આવી ગયા. હા પારુલ, તને ખબર છે આપણા પાડોશમાં એક મસ્ત માલ રહેવા આવ્યો છે. કેમ આવું મોઢું કેમ બગાડે છે? જો આ જ વસ્તુ અમે કોઈ પરપુરુષ માટે બોલીએ તો તમને કેવું લાગશે? હેલા સાંભળો. હા બોલ ને. કાલ હે ને મેં એક સપનું જોયું. શું જોયું તે સપનામાં? સપનામાં મેં તમને એવું કીધું કે મને પિક્ચર જોવા લઈ જાઓ ને, તે તમે મને ના પાડીને તે મેં તમને વેલણે માર્યા. આ ભાઈ સપનામાં હક લેવા દેતી નહીં.